મહાન શિવનો ભક્ત હતો. એની જેવો તો દુનિયામાં કોઈ શિવ ભક્ત નથી જો રાવણ જેવો. કેમ કે ભગવાન રામને જયારે રામેશ્વરની સ્થાપના કરવી હતી ત્યારે રાવણને બોલાવવો પડ્યું હતું. વિભીષણને કીધું, વિભીષણ અહીંયા કોઈ પંડિત મળશે કે મારા ભાઈ રાવણ જેવો કોઈ દુનિયામાં પંડિત નથી અને મહાદેવનો પરમ ઉપાસક. વિભીષણને કે ભાઈ આવે ખરો, એ કે આવે, તમે એને કહેજો શિવ પૂજા કરવાની છે, આવશે. અને રાવણ આવ્યો હતો, આમંત્રણ આપ્યું એટલે 1 મહિના 10 દિવસની અવધિ આપી હતી. હવે સાંભળી લેજો, 1 મહિનો 10 દિવસની અવધિ આપી. હું કામ આપી? એ તો કાલે જઈએ કેમ હતો ને, પંડિતને અવધિ ન હોય, એ કાલે જઈએ કેમ હતો. પણ એને ખબર હતી હું તામસ વૃત્તિમાં જીવું છું. 1 મહિનો 10 દિવસમાં હું સાત્વિક વૃત્તિમાં આવી જાય, સાત્વિકતામાં આવી જાય પછી હું પૂજા કરવાનો અધિકારી છું. હવે આપણે સીધા સોંટી પડીએ. પછી એમ કે મારું મન નથી લાગતું. ભલામણા 100 મહિના રામ રામ તો કરો, 7મે મહિને અસર ન થાય તો મને કહેજો. ભલામણા શું વાત કરો તમે? કરવું નથી ને એમને બાના બતાવો તો આ નથી બને એમ. 2 મહિનામાં થાકી ગયા, કારું આમ થાય, વિઘ્ન આવ્યા. વિઘ્ન આમાં જ આવે, બીજે ક્યાંય નહીં આવે. રામ રામ કરશો ને ત્યાં જ વિઘ્ન આવશે. બોલ્યા પર તમે કઈ કરતા જ નથી, વયું જ જવાનું છે. અને ઈ રાવણ પાછો ત્યાં આવે છે, ભગવાન પાસે રામેશ્વરની સ્થાપના કરે છે. ત્યાં આવીને ભગવાન કે ભાઈ તમે એક મંત્ર કાપી નાખ્યો, કે કયો કે આશીર્વચનનો. રાવણ તો પૂર્ણ પંડિત હતો, એમાં કોઈ વેદજ્ઞ હતો. એ કે જો હું આશીર્વાદ તમને આપી દઉં ને તો દુનિયાની એવી કોઈ શક્તિ નથી કે રાવણને મારી કે. એટલે કે મને ખબર છે તમે મને મારવાના છો ને મારા કુળનો ઉદ્ધાર કરવાના છો, એટલે કે આશીર્વચન મેં નથી આપ્યા. બાકી બ્રાહ્મણને તમે મારી ન શકો. એટલો નિપુણ હતો.